નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 7 ભારતીય અર્થતંત્ર. ગયા વિડિયોની અંદર આપણે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર છે એના અનેક મુદ્દાઓનો અભ્યાસ કર્યો. આ વિડિયોની અંદર વધુ આપણે છેલ્લા 5 જે મુદ્દાઓ છે જે સ્વાતંત્ર્ય પહેલાનું ભારતનું અર્થતંત્ર છે એનો આજે આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 79 પર ખાસ ધ્યાન આપો. એમાં નવમો મુદ્દો છે ઉદ્યોગ નીતિ કે બ્રિટનમાં ઈસવીસન 1750 થી 1830 ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત પણ કરી દીધી. ટૂંકમાં 1750 થી 1830 નો જે સમયગાળો હતો એ ગાળા દરમિયાન બ્રિટનમાં શું થયું કે ઔદ્યોગિક ક્રાંતિ. એક વાક્ય તરીકે પૂછાઈ શકે, જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો કે જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી. એટલે કહેવાય માંગે છે કે 1858 સુધીમાં આપણો જે મોસ્ટ ઓફ એટલે કે વધારાનો મોસ્ટ ઓફ જે વધુને વધુ વિસ્તાર છે એ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો અને એના હિસાબે બ્રિટને શું કર્યું, ઇંગ્લેન્ડના અંગ્રેજોએ શું કર્યું કે અંગ્રેજોએ આ શાસન હેઠળ ભારતીય વિસ્તારોમાં પોતાની વસ્તુઓ છે એ વધુને વધુ વેચાય તેવી નીતિ પણ અપનાવી હતી. આ સંજોગોમાં ભારતના જે ઉદ્યોગ સાહસિકો છે એ સાવ નિરુત્સાહી બન્યા, એટલે કે ઉત્સાહ વગરના બન્યા, કારણ કે આખું જે આપણો દેશ છે એનું વર્ચસ્વ છે અંગ્રેજોને નેજા હેઠળ હતું એટલે અંગ્રેજોને ફાયદો થાય એ રીતે લોકો વર્તન કરતા હતા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે એની સાવ પડતી થઈ અને ભારતના જે ઉદ્યોગ સાહસિકો હતા એની વિકાસ થવાને બદલે સાવ શું થઈ ગઈ, એની પડતી થઈ ગઈ કેમ, જેથી ભારતીય ઉદ્યોગો સાવ શું થઈ ગયા, પડી ભાંગી કે અને એના કારણે શ્રમિકોની બેરોજગારી એટલે કે બેકારી વધી ગઈ. તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બન્યું. જો ઉદ્યોગ સાહસિકો છે એ સાવ નિરુત્સાહી બન્યા, બરાબર, એમાં કામ કરતા શ્રમિકો છે એ સાવ બેરોજગાર બન્યા, કારણ કે અંગ્રેજો છે એ ભારતમાં જે ઉદ્યોગો છે એને સાવ બેકાર બનાવી દીધા હતા, પડી ભાંગ્યા કરી નાખ્યા હતા, પાયમાલ બનાવી દીધા હતા. એટલે એમાં જે શ્રમિકો હતા એ લોકો શું કરી ગયા કે બેરોજગાર થઈ ગયા. હવે એને ફરજિયાત રોજગારી મેળવવા માટે કેના પર આધાર રાખવો પડ્યો, ફરજિયાત ક્યાં મળવું પડ્યું, ખેતી પર મળવું પડ્યું, જેથી શ્રમિકોનું ખેતી ઉપર પર ભારણ વધી ગયું કે ત્યારબાદ છે આર્થિક શોષણ કે બ્રિટિશ અર્થતંત્રને વધારે સુદૃઢ કરવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. કે આ સંદર્ભમાં બ્રિટિશ સરકારને વધારે સારું સુદૃઢ કરવાના હેતુથી અર્થતંત્ર ઇંગ્લેન્ડનું અર્થતંત્ર વધારે સારું બનાવવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે શું કર્યું તો કે એવી વ્યૂહરચના અપનાવી કે એના કારણે માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. કોના ભોગે? આપણા દેશના ભોગે. આપણા દેશના જે પણ છે એમાંથી રૂપિયો છે એ ખેંચી એના ભોગે અર્થતંત્ર પણ સારું બન્યું છે. તેઓ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. સાધનોનો કેનો ઉપયોગ કરવાનો? ભારતનો. અને લાભ કોને થયો કે ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન. આ ઉપરાંત તેમની ખેતી નીતિ હતી અને ઔદ્યોગિક નીતિ હતો પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહન હતી. પણ આ બધું કેના ભોગે હતું? ભારતના દેશના ભોગે. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી ગયો અને એ નીતિ ભારતની ખેતીનું વેપારીકરણ કરવામાં પણ આવી કે ભારતના ભોગે સસ્તો અને કાચો માલ ઇંગ્લેન્ડને સારી રીતે મળતો અને ઇંગ્લેન્ડના ઉદ્યોગો સારા એવા વિકસ્યા અને એને હિસાબે ખેતીનું જે વેપારીકરણ પણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ પણ સરળતાથી મળી. ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું એની હિસાબે બ્રિટિશ લોકોને સસ્તો અને સારો માલ અને સેવાઓ અને વસ્તુઓ સરળતાથી મળી એવી આ વ્યૂહરચના કરવામાં આવી કે જેનો લાભ એમને જ થાય કે કોના ભોગે? ભારતના દેશના લોકોનો એના સાધનોનો ઉપયોગ કરી શકે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે હસ્તકલા કારીગરોનું શોષણ કે વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી કે જેથી કરીને આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલા કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15 થી 40% જેટલી ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા
અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પણ અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો. હસ્તકલા કારીગરોનું શોષણ, એટલે આ બધા જે કારીગરો હતા એ વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારે આવક ઊભી થાય એવું ઇંગ્લેન્ડના લોકો ઈચ્છતા હતા. કઈ રીતે? એ માટે પોતે આંતરિક બજારની અંદર ભારતના આંતરિક બજારમાં ઇજારાનો લાભ લઈ અને એને શું કર્યું તો કે આપણા જે ભારત દેશના હસ્તકલા કારીગરો હતા એની પાસેથી બજાર જે કિંમત છે એમાંથી 15 થી 40% ઓછી કિંમતે એની પાસે લઈ અને બજારની અંદર એટલા ઊંચા ભાવે વેચતા, એટલે કે 15 થી 40% એને સસ્તી પડતી અને એનાથી વધારે કિંમતે એ બજાર વસ્તુમાં વેચતા. અને જો કોઈ કારીગર છે એ વસ્તુ આપવામાં આનાકાની કરતા એનામાં શારીરિક જુલમ પણ કરવામાં આવતો. ત્યાર પછી મુદ્દો છે મૂડીરોકાણ પ્રવાહ, કે બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીરોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફ એટલે કે અંગ્રેજો તરફ લઈ ગઈ અને ભારત વિરોધી રાખવામાં આવ્યું. કે બ્રિટિશ શાસન હતું ત્યારે ભારતની અને બ્રિટનની જે મૂડીરોકાણ થતું એનો પ્રવાહ કેની બાજુ હતું? બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ તરફ, અંગ્રેજો તરફ. અને કેના વિરોધી? તો કે ભારત વિરોધી હતું. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સહયોગ લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યું. હવે તે કહેવા માંગે છે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય લાંબા ગાળા સમય સુધી રહે અને એના અર્થતંત્રનો લાભ બ્રિટનને એટલે કે ઇંગ્લેન્ડને મળે તેવું આયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ, આ મૂડીરોકાણ ક્યાંથી લાવવામાં આવ્યું? તો કે ભારતમાંથી જ લેવામાં આવ્યું. કે આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ શું હતો? તો કે બ્રિટનની અંદર બ્રિટનમાં કાચા માલની આયાત અને ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે એવા રસ્તા અને રેલવે તૈયાર કરવામાં. એટલે કે ભારતની અંદર આ રેલવે અને રસ્તા બન્યા છે એનું કારણ શું હતું? કે ઇંગ્લેન્ડના લોકો એવું ઈચ્છતા હતા, ઇંગ્લેન્ડ એવું ઈચ્છતી હતી કે કાચા માલની આયાત સરળતાથી થઈ શકે અને ભારતમાં જે ઉત્પાદિત વસ્તુ છે એની નિકાસ પણ સરળતાથી થઈ શકે, લશ્કરી દળની હેરફેર પણ સરળતાથી થઈ શકે એવું બ્રિટિશના લોકો ઈચ્છતા હતા અને તેઓ રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. તદુપરાંત રેલવે માટે જે ઊંચા ગજબનો હોય, નિષ્ણાંત હોય અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા ભાવે ભારતમાં લઈ આવતા હતા અને આ જે ઊંચો ભાવ હતો ને એ ઊંચો ભાવ જે નિષ્ણાતોને આપવામાં આવતો એ રૂપિયા કોણ કાઢતું? એમાંથી કાઢવામાં આવતા ભારત દેશમાંથી કાઢવામાં આવતા. એનો ખર્ચ કેમાંથી કાઢવામાં આવતો? ભારત દેશમાંથી. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો અને ક્લાર્ક મળી રહે તેવું શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. કે બ્રિટનની અંદર સારું શિક્ષણ મળી શકે, સારા ક્લાર્ક મળી શકે એવું શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવ્યું, એવું મૂડીરોકાણ કરવામાં આવ્યું. અને આ મૂડીરોકાણ છે એનો ખર્ચ છે એ કેમાંથી કાઢવામાં આવ્યો? કે ભારત દેશમાંથી જ કાઢવામાં આવ્યો. આ તમામ મૂડી ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો કેના નેચા હેઠળ આવ્યો? ભારતના હેઠળ. કે ભારત આ બધો ખર્ચ ભોગવે, શિક્ષણનો, રસ્તાનો, રેલવેનો, બરાબર છે, જે નિષ્ણાત લઈ આવે છે બ્રિટનમાંથી એનો પણ એનો ખર્ચ પણ ભોગવે તો કે ભારત. એના ભોગી બધું બ્રિટનમાં સારું એવું અર્થતંત્ર વિકસતું હતું. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે વિવિધ ભરણાનો બોજો. કે પેજ નંબર 80 પર ધ્યાન આપો કે ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો. કે ભારતે બ્રિટિશને હુકુમત કરવા માટેનો વહીવટ કરવા માટેનો ચાર્જ ચૂકવવો પડતો જેને હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, એક પાઠ તરીકે પૂછાઈ શકે હોમ ચાર્જીસ અથવા તેમ પૂછે કે ભરણા એટલે શું? તો જવાબની અંદર એમ આવશે કે ભારતે બ્રિટિશ હુકુમત અને વહીવટનો ચાર્જ કોણ ભરવો પડતો એને શું કહેવામાં આવતું? કે હોમ ચાર્જ એટલે કે ભરણા તરીકે ઓળખવામાં આવતું. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી જ પડતી હતી. કે જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો હતા એ પણ ભારતે ચૂકવવા પડતા, પેન્શન હતા એ પણ ભારતે ચૂકવવા પડતા હતા, કોઈ ભથ્થાઓ છે, લશ્કરનો ખર્ચ છે, દેવા પર વ્યાજની ચૂકવણી છે, આ બધા ખર્ચ ભારતને જ ભોગવવા પડતા હતા. જેના આધારે બજેટ બ્રિટનમાં રજૂ થતું અને આ બધાના આધારે બ્રિટનની અંદર કે ઇંગ્લેન્ડની અંદર બજેટ રજૂ થતું
ઈસવીસન 1924-25 ના વર્ષોની અંદર આપણે વાત કરીએ તો 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ આપણે ચૂકવવી પડતી હતી. વિચાર કરો કે અત્યારે પાઉન્ડની કિંમત જોઈએ તો 90 ઉપર કિંમત 1 પાઉન્ડની કિંમત 90 રૂપિયા ઉપર અંદાજિત છે, કદાચ વધારે પણ હોઈ શકે. તો ઈ સમયની અંદર એટલે કે 1924-25 ની અંદર 300 લાખ પાઉન્ડ જેવી રકમ છે એ લશ્કર પાછળ, અંગ્રેજોના અધિકારીના પગાર પાછળ, પેન્શન પાછળ આપણે ખર્ચ જ કરવો પડતો, આપણે ચૂકવવી પડતી. જે ઈસવીસન 1945 માં તો વધીને 1350 લાખ પાઉન્ડ થવા પામ્યું. કે આવી વિશિષ્ટ ચૂકવણીને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બન્યું. આ બધી ચૂકવણી ભારતમાંથી કરાતી, ભારત શું થતું તો કે ગરીબ બની જતું અને ભારતના ભોગે બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ શું બનતું તો કે ધનવાન બનતું હતું. આ તે 15મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોએ જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. કે જ્યારે 15મી ઓગસ્ટ 1947 ના રોજ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજો જ્યારે જે સ્થિતિમાં આપણને છોડી ગયા તે સ્થિતિમાં આપણા ખેતી હતા, ઉદ્યોગ અને વેપાર એની સ્થિતિ અત્યંત દયાજનક અને અત્યંત કંગાળ હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની જે માથાની આવક છે એ ઘટવા પામી હતી. માથાની આવક એટલે શું? આપણે અગાઉ ભણી ગયા કે કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે આપણે ભાગીએ એટલે કે જે તે દેશની કુલ રાષ્ટ્રીય આવકને જે તે દેશની કુલ વસ્તી વડે આપણે ભાગીશું ત્યારે આપણને શું મળશે તો કે માથાની આવક પ્રાપ્ત થશે. તો એ માથાની આવક પણ ઘટવા લાગી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં વધારે સમૃદ્ધ હતું કે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણી ખૂબ જ ગરીબ હતું. જે તે સમયે પ્રાચીન સમયમાં ભારત એકદમ સમૃદ્ધ હતું કે બ્રિટન ઇંગ્લેન્ડે એટલું બધું શોષણ કરી લીધું કે ભારત એટલું જ ગરીબ બની ગયું હતું, સાવ પાયમાલ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્રમાં જે 5 મુદ્દા બાકી હતા એનો અભ્યાસ કર્યો. આવનારી વિડિયોની અંદર આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર છે